સોલા પોલીસે ચાંદલોડિયા વિસ્તારમાંથી એક શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે। સોલા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ચાંદલોડિયા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા વિકાસસિંહ રાજપૂત નામના શખ્સની તલાશી લેતા તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા, જેને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી વિકાસસિંહે કબૂલાત કરી હતી કે તે હથિયાર પોતાના સ્વબચાવ માટે લાવ્યો હતો। અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી 2 બાળકીના શંકાસ્પદ મોત મામલે FSLનો રિપોર્ટ આવ્યો છે, જેમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો નથી। ત્યારે FSLનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી થઈ ગઈ છે। 3 એપ્રિલે ઘટના બહાર આવ્યાના 15 દિવસ બાદ પણ અમદાવાદ પોલીસ 2 માસૂમ બાળકીના શંકાસ્પદ મોતનું રહસ્ય શોધી શકી નથી। ત્યારે હવે ચાંદખેડા પોલીસ માટે આ કેસ એક મોટો પડકાર બની ગયો છે। પોલીસ હવે મેડિકલ એક્સપર્ટ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના ઊંડાણપૂર્વકના અભ્યાસ બાદ આગળની તપાસ હાથ ધરશે। નારોલ પોલીસે 1.25 લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે લઠ્ઠાકાંડના આરોપીને ઝડપી પાડ્યો છે। વટવામાં રહેતો શબ્બીર હુસેન મોમીન નામનો શખ્સ ગાંજાનો જથ્થો લઈને નારોલમાં બાગે કોસર પાસેના ખુલ્લા મેદાનમાં વેચવા માટે ઊભો હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો। જે બાદ તપાસ કરતા તેની પાસે રહેલી થેલીમાંથી 2 કિલો અને 400 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પકડાયેલ કુખ્યાત આરોપી અગાઉ કાગડાપીઠના કંટોળિયાવાસમાં થયેલા લઠ્ઠાકાંડ તેમજ કારંજ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડરના ગુનામાં સજા કાપી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે।